ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર મહારાજે પ્રકરણ ફેર્યું। મહારાજ કે કોઈ પાળાએ રૂપિયા રાખવા નહીં, એટલે ભગુજી ને અલૈયા ભગત એમણે પ્રથમ રૂપિયા કાઢ્યા। મહારાજ કે આ રૂપિયાના પરમહંસ માટે વસ્ત્ર લ્યો, એટલે એમણે વસ્ત્ર લીધા। એમ કરતાંય રૂપિયા વધ્યા ને, એટલે એ રૂપિયામાંથી પરમહંસોને સાટા અને જલેબીની રસોઈ આપી। પછી રસોડાની વસરીમાં ભગુજી અને અલૈયા ભગતે મહારાજની ષોડશોપચારે કરીને પૂજા કરી। પછી ગુલાબી રંગના 5 વસ્ત્ર મહારાજને ધારણ કરાવ્યા। પૂજા કરી રહ્યા એટલે મહારાજને થાળ જમાડ્યા। મહારાજ થાળ જમી રહ્યા ને પછી પંક્તિમાં પીરસવા પધાર્યા। તે જલેબી ને લાડુ પોતે પીરસીને મહારાજે બધાને જમાડ્યા। પરમહંસ, બ્રહ્મચારી, સંન્યાસી, પાળા, હરિભક્ત બધાને મહારાજે પંક્તિમાં પીરસીને જમાડ્યા। પછી પાળા સર્વેને બોલાવ્યા અને મહારાજે ઉપદેશ આપ્યો। મહારાજ કે ત્યાગીને પૈસા રાખવા નહીં, અને જે પૈસા રાખે ને તો એમાંથી ઝાઝુ ભૂંડું થાય। એ ઉપર ગોરખનાથ અને મચ્છંદરનાથની વાત કરી। મહારાજ કે મચ્છંદરનાથ નામે એક જોગી હતા। એ સતયુગના સમયમાં હતા। તે એવા સિદ્ધ થયેલા કે પોતાની મરજીમાં આવે ત્યાં સુધી જીવે, પણ મૃત્યુ એમની પાસે આવે નહીં, એવા સ્વતંત્ર દશાને એ પામેલા। અને કંચન જે સોનું અને કાંતા જે સ્ત્રી, એનો તો એમણે સદંતર ત્યાગ કરેલો। એ મચ્છંદરનાથ ગિરનારની ગુફામાં રહેતા। ત્યાં એમના એક શિષ્ય ગોરખનાથ નામે હતા ને, એ શિષ્ય પણ સિદ્ધગતિને પામ્યા। પછી ગોરખનાથને એ નાથ લોકોની જે સંપ્રદાયની રીત એ પ્રમાણે એને સોંપી, અને મચ્છંદરનાથ તો 12 વર્ષની તપસ્યા કરવા માટે નવલખા પર્વત ઉપર જવા માટે તૈયાર થયા। તે પોતે સિદ્ધ હતા ને, તે સિદ્ધાઈના બળે કરી અને આકાશ માર્ગે ચાલ્યા। ચાલતા ચાલતા નવલખા પર્વતની નજીક જ્વાલામુખી નામે એક તીર્થ છે। એની બાજુમાં દક્ષિણ દિશામાં કામરૂ દેશ છે। ત્યાં સ્ત્રીઓ ખૂબ સુરત અને સોનાની ખાણો પણ ઘણી। એ મુલકને માથે મચ્છંદરનાથ નીકળ્યા ને તો એને જોવા માટે અહીંયા ઉતર્યા। એ દેશની રચના જોઈને તે સિદ્ધપણું ભૂલી ગયા અને પોતે અહીંયા લોભાણા। પછી એક રૂપસુંદરી નામે કન્યા હતી ને, એને પરિણ્યા, અને એમાં એવા આસક્ત થઈ ગયા કે એને 2 દીકરા અને 2 દીકરીઓ થયા, અને સંસારમાં બદ્ધ થઈ ગયા। એમ કરતાં 14 વર્ષ વીતી ગયા। હવે અહીંયા ગોરખનાથને 12 વર્ષની અવધિ કહેલી, પણ 12 વર્ષ ઉપર 2 વર્ષ વધારે થયા। એટલે ગોરખનાથે વિચાર કર્યો કે ગુરુજી હજી કેમ પાછા આવ્યા નહીં। પછી એણે પ્રાણાયામ કરી અને સમાધિ કરી। સમાધિમાં મચ્છંદરનાથને જોયા ને તો સંસારમાં બદ્ધ થઈ ગયેલા જોયા। પછી તો એમને બંધનમાંથી છોડાવવા માટે ગોરખનાથ પોતે તીર્થ કરતા કરતા ચાલ્યા। તે મચ્છંદરનાથ જે જગ્યાએ હતા ને એ જગ્યાએ ગયા। એને જોયા ને તે મચ્છંદરનાથ તો બહુ દિલગીર થઈ ગયા, અને પોતાની રૂપસુંદરી પત્નીને કીધું કે હું તારા કામનો નથી, હવે હું આ મારા ચેલા ભેગો જઈશ। પછી તો એના દીકરા દીકરીઓ અને એની પત્ની બધાય ગળે બાજીને રોવા માંડ્યા। મચ્છંદરનાથે આ જોયું એટલે જરા મૂંઝાણા, અને ગોરખનાથે પણ એમને ધીકાર્યા કે આ ક્યાં બંધાઈ ગયા। હવે મચ્છંદરનાથ હતા ને એ તો પોતે સિદ્ધ હતા। તે સિદ્ધાઈના બળે કરીને પોતાનો દીકરો જે હતો એને એ દેશનો રાજા બનાવ્યો। પછી મચ્છંદરનાથ ગોરખનાથને કે હવે ચાલ, હું તારી સાથે આવું, એમ કહીને પોતે ઘરમાં ગયા। ઘરમાં જઈને સોનાની ઈંટ અને રતન ભેળા લીધા, એક જોડીમાં લઈ અને પોતે ગોરખનાથની સાથે ચાલ્યા। હવે ગોરખનાથ તો જેમ શિષ્યને ઉપદેશ આપે ને એમ ગુરુને ઉપદેશ આપવા માંડ્યા કે કેમેય કરતાં ગુરુના સંસારનું બંધન છૂટે। એમ કરતાં કરતાં આલીમોહનની જાળીમાં આવ્યા। હવે માર્ગમાં જ્યાં ગામ આવે ને ત્યાં મચ્છંદરનાથ પૂછે,
આગે કુછ ભય બઈ હે, એટલે પેલા માણસો કે આગે કુછ ભય નહીં હે, પછી ચાલે. એવી રીતે જ્યાં વસ્તી આવે ત્યાં મચ્છંદરનાથ પૂછે કે કુછ ભય બઈ હે. હવે ગોરખનાથ વિચાર કરે કે આપણે ફકીરને શું ભય હોય, આપણે તુંબડું જોડીને પુસ્તક હોય. એમ કરતાં કરતાં વનમાં એક વાય વાવીને તે ગુરુ અને શિષ્ય બે અહીંયા સ્નાન કરવા માટે રોકાણા. પછી મચ્છંદરનાથ દિશાએ ગયા. ગોરખનાથે જોયું કે મચ્છંદરનાથ લોકોને પૂછે છે ને કે આગે કુછ ભય હે, એટલે જોડીમાં કાંઈ જોખમ હોવું જોઈએ. પછી પોટલું છોડીને જોયું ને તો સોનું ને રતન નીકળ્યા. ગોરખનાથે બધું લઈને વાયમાં નાખી દીધું અને એ સોનાની ઈંટ અને રતન જેટલા હતા એટલા જ વજનનો એક પથ્થર એને પોટલામાં પાછો બાંધી દીધો. પછી મચ્છંદરનાથ તો આવ્યા એટલે બંનેએ સ્નાન કર્યું અને સ્નાન કરીને આગળ ચાલ્યા. આગળ જતાં વસ્તીનો એક કસબો આવ્યો. એને ઓળંગીને આગળ ચાલ્યા ને તે માર્ગમાં એક માણસ મળ્યો. મચ્છંદરનાથ કે આગે કુછ ભય બઈ હે, પેલો માણસ કે આગે કુછ ભય નહીં હે. गोरखनाथ के गुरु साहेब भाई तो मैंने सब वाय में डाल दिया. पछी पोटलू छोड़ी ज्यां जोयुं त्यां तो पत्थर भाळ्यो. ते मच्छंदरनाथ तो पोक मूकीने रोवा માંડ્યો. गोरखनाथे एने रोता रोता जोयो ने ते एना उपर लघु कर्युं एटले ए पत्थर सोनानी शिला थई गई. मच्छंदरनाथ के गोरखा तू तो गुरु थी आगळ निकળી गयो. गोरखनाथ के गुरु के प्रताप से एम कहीने गुरुने प्रथम कालनी स्मृति करावी अने सिद्धपणानुं एने ज्ञान कराव्युं. माटे हे भगुजी अने अलैया भगत जेनुं मन काचुं होय ए ज स्त्री अने धनमां आसक्त थाय. पछी मच्छंदरनाथ के आपणो मोक्ष केम करीने थाय छे एटले बे सिद्धो कल्याण माटे गंगा नदीना किनारे गया अने ओम स्वामीनारायण श्री गुरु शरणम मम ए मंत्र गंगा उपर जई अने एनो जप करवा लाग्या. एमने एकमात्र भगवानने मेळवવાનો ज प्रयत्न हतो. एम करता करता बेयनो देह पड़ी गयो. ते आ वखते भगुजी ने अलैयो भगत थया छे. आ बे गुरु शिष्य छे एटले धनना फंदामांथी सौथी पहेला आ बे छूट्या अने आ अलैया भगत छे ने एने तो कांई धन वळग्युं ज नथी. एम कहीने पछी बेयने चरण आप्या अने श्रीजी महाराज मळ्या. त्यार पछी बधाय त्यागी ने पाळा एमने महाराजे बोलाव्या. बधाने चरण आपीने महाराज मळ्या अने पछी घणा वखाण कर्या. पछी महाराज हसवा लाग्या. महाराज के आ अलैया भगतनी भेट तो घेलामां नाखी दीधी एम कहीने हस्या. पछी अलैया भगत अने भगुजीने चरणारविंद आप्या अने त्यागी पाळा बधाने चरण आप्या. अने महाराजे स्त्री धनना त्यागी हता ने ए बधायना महाराजे घणा वखाण कर्या. एक वार सवारमां श्रीजी महाराज अक्षरवोडीमांथी पगमां चाखड़ीओ पहेरी अने हाथमां छड़ी लई अने લીમડા નીચે ઉઘાડા સરીએ ફરતા હતા. એ વખતે શ્રીજી મહારાજ બધાને બોલાવીને કામ કરવા માટે મોકલતા. નામ પાડી પાડીને કામ બતાવતા. મહારાજ કે મિયાજી તમે આ કામ કરો, રતનજી તમે આ કામ કરો. આવી રીતે બધાને બોલાવીને કામ સોંપે. હવે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામીએ આ જોયું. એ બે સંતો હાલમાં જ્યાં ગણપતિની ડેરી છે ને એ જગ્યાએ બેઠેલા. બધાના કામ બતાવતા જોયા ને એટલે સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કીધું કે મહારાજ તો જે પોતાના હોય ને એને બોલાવીને કામ બતાવે છે અને આપણો કોણ ભાવ પૂછે. સ્વામીનો સંકલ્પ મહારાજ જાણી ગયા ને તે મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી તમે બે ક્યાં છો? જ્યાં હોય ત્યાંથી રાધાવાડીએ જાય. આ સાંભળીને સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કીધું કે સ્વામી આપણે મહારાજની સાથે રહ્યા, મહારાજની પ્રસાદી ઘણી જમ્યા, છતાંય નાસ્તિકને નાસ્તિક રહ્યા. મહારાજ તો અંતર્યામી છે અને તલની વાત જાણે છે. મહારાજે આપણને રાધાબાઈઓ જવાની આજ્ઞા આપી, માટે ચાલો હવે આપણે વાડીએ જઈએ. એવી રીતે સર્વેને કામ બતાવ્યું અને મહારાજ અક્ષરવોડીએ જમવા માટે પધાર્યા. એકવાર આઠમના સમયના દિવસે
શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણા મુખારવિંદે વિરાજમાન હતા. મહારાજના મુખારવિંદ આગળ સર્વે સાધુ ને દેશો દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મહારાજ કે ઘેલા નદીમાંથી સર્વે 7 ફેરા પથ્થર ઉપાડી અને લઈ આવો. ઘરે જેણે કાંઈ કામ ન કર્યું હોય અને સુવાળા માણસ હોય એ પથ્થર લેવા જાય નહીં, પણ જેણે ઘરે સારી રીતે કામ કર્યું હોય અને જે સુવાળું માણસ ન હોય ને એ તો બધા 7 ફેરા નદીમાંથી પથ્થરા લાવજો. એવી રીતે સભા બેઠી હતી ને તે મહારાજે આજ્ઞા આપી. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી સભામાં બેઠા હતા. હવે સ્વામીને એ વખતે ડોક દુખતી. સ્વામી મનમાં વિચાર કરે કે મારી ડોક દુખે છે તે પથ્થર મારાથી કેમ લેવાય છે? પૂર્વાશ્રમમાં મેં કામ તો ઘણું કર્યું છે, હું કાંઈ સુવાળો માણસ તો નથી, કામ કરી શકું એવો છું. અને મહારાજે પણ આજ્ઞા આપી કે જે કામ કરી શકે એવા હોય એ પથ્થરા લેવા જાય, પણ મારી ડોક બહુ દુખે છે ને તે પથ્થર સી રીતે લેવાય છે? આવી રીતે જે સંકલ્પ કરે છે ત્યાં તો મહારાજ એમનો સંકલ્પ જાણી ગયા. મહારાજ કે જેને ડોક દુખતી હોય એ પથ્થરા લેવા ન જાય. સચ્ચિદાનંદ સ્વામીએ સાંભળ્યું ને એટલે સ્વામીને જે પથ્થર લેવાનો સંકલ્પ હતો એ ટળી ગયો. અને પછી મહારાજે સભાને ઉઠવાની આજ્ઞા આપી. પછી મહારાજ અક્ષરવડીએ જમવા માટે પધાર્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.